a family comedy છે. Cheers! Amit, cheers! 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 મજા પડી ગઈ. હું તો રોજ પાર્ટીમાં જાઉં છું પણ આજની પાર્ટી એટલી મજેદાર છે કે મને આવી કોઈ પાર્ટી લાગી જ નથી. ખરેખર આજની પાર્ટીની તો વાત જ કઈ અલગ છે. શું કોલ્ડ ડ્રિંક છે ને શું બધાનો મૂડ છે. વાહ. અરે રજાના દિવસે પાર્ટી કરવાની મજા જ કંઈક ઓર હોય છે. એને અમિત Yeah! And for a change, you know what? આજે તો કોલ્ડ ડ્રિંક પણ એકદમ કોલ્ડ છે. See, ઠંડુ. આજની મજેદાર પાર્ટીમાં આપ સૌનું ઇન્વિટેશન છે. અમિતભાઈ તમને પણ ઇન્વાઇટેડ છો. હા અમિત. અરે અમિત તો ચલો આપણે પાર્ટીની શરૂઆત ગેમ રમવાથી શરૂ કરીએ. એક મિનિટ આ કોઈ કીટી પાર્ટી નથી પાર્થભાઈ, આ ડાન્સ પાર્ટી છે. અમિતને ગમે એવા ડાન્સ. Okay, so let's play the music. કેટલું સરસ ડાન્સ કરી રહ્યા છે. તારા પાસે કઈ પડ્યું નથી? અમિતભાઈ પાસે શું પડવાનું છે? અરે તમે આટલો સરસ ડાન્સ કરી રહ્યા છો તો અમે તો કરવું જોઈએ ને. અમે ડાન્સ કરીએ એમાં અમિતભાઈ શું કામ પડે? એક મિનિટ નીનાબેન, તમારે અમિતને કદાચ એમ કેવું છે કે તને કઈ પડી નથી. નીનાબેન તો કઈ ગળતું જ બોલ્યા હતા. ચારુ, નીનાબેનને છે ને અમિતને એમ કેવું છે તને કઈ પડી નથી. અમે લોકો અહીંયા ડાન્સ કરી રહ્યા છીએ અને એમનું ગુજરાતી છે ને મરાઠી ગુજરાતી જેવું છે એટલે આમ અલગ બોલ્યા. અમિત તારી પાસે કઈ પડ્યું નથી? અમિત તારે ડાન્સ કરવું હોય ને તું પણ જોઈન કરી શકે છે. મને લાગે છે અમિતભાઈને છે ને આ ગીતમાં કઈ મજા નથી આવતી. આપણે ગીત બદલવું જોઈએ. ઓકે એક મિનિટ હા. અમિતભાઈની આંગળીઓ જુઓ. અમિતની આંગળીઓ આપણને ડાન્સમાં જોઈન કરે છે. ધીરે ધીરે આખો અમિત પણ જોઈન કરશે. કોઈ અસર થતી નથી લાગતી. લાગે છે આ પણ આપણો પ્લાન ફ્લોપ ગયો. અરે ના પાડ, પણ આંગળીઓમાં તો ફરક પડ્યો ને. અરે આંગળીઓમાં ફરક પડ્યો એનાથી આપણને કોઈ ફરક ના પડે. આખા અમિતમાં ફરક પડે ને તો આપણને ફરક પડે. હા તો ફરક પાડો. હા નીનાબેન મી તેજ કરતો ચકુડી ઊભી રે. અરે આમ પાણી ન પીવાય. આમ પાણી પીવાથી તરત થોડી સ્કિનમાં ચમક આવી જાય. એ ગીતા આ તૈસાવને પાણી નો પીવા દે ને તો 1.5 કિલો અવતાર આવે. એને પ્રેમથી પી લેવા દે, બિચારી તૈસી થઈ છે. અરે હું થાકી ગઈ છું નીનાબેનના સવાલોના જવાબ આપીને. મારું ગળું સુકાઈ ગયું છે. મન તો છે ને અમિતભાઈ અને નીનાબેન બેવ પરગ્રહી લાગે છે એટલે તો છે ને હું બેવથી આગો જ રહું છું. તો તું એ વળી કે દૂધનો ધોયેલો છે. આજે લોટરીનો લફરું ઊભું થયું છે એના મૂળમાં તો તું જ મર્યો છો. હવે અમિતભાઈ ખુશી સહન ના કરી શકે એમાં મારો વાંક. વાંક ગમે ન હોય પણ સજા આપણે ભોગવવી પડે છે. અને રામ જાણે આ સજા કેટલી લાંબી ખેંચાય બોલ. અને ક્યારે અમિતભાઈ હોશમાં આવશે? અને કઈ આપણને આપણા રૂપિયા મળશે. એ તો અમિતભાઈને હોશ આવશે ત્યારે જ મેળ પડશે. તો કે મારી પાસે કુપાય છે હો. હું ઉપાય છે છે ને એકવાર મારા ગામમાં મારા પપ્પા બચાડા બેભાન થઈ ગયા તો અમે બધા એટલા બધા ગભરાઈ ગયા. પછી મેં સ્પેશિયલ ઉચ્ચ કોટીનો કાઢો બનાવ્યો અને પપ્પાને આમ સૂંઘાડ્યો. પછી પપ્પા ઉકલી ગયા. ના એટલે પપ્પા ભાનમાં આવી ગયા.
એ ગીતા, હું છે ને બે હાથ જોડી આ ત્રીજો ટક્કો નમાવું છું. તારી બધી વાત સાચી છે, પણ અટાણે અહીંયા એવું આપણે જોખમ ન લઈ શકીએ. જોખમ? એમાં શું જોખમ? અરે તમે લોકો સમજતા નથી બેટા. આપણું આ છે ને શહેર છે, શહેર, ગામડું નથી. તો શહેર હોય કે ગામ હોય, એનાથી આ વાતમાં શું ફરક પડે છે? એટલે ખોટી દલીલો ના કરો. શહેરમાં છે ને પોલીસ વાળા હોય, આ માનવ અધિકારનું રક્ષણ કરવા વાળી ઘણી બધી સંસ્થાઓ હોય, એટલે અહીંયા ગમે એવા કાઢા બનાવીને કોકને પાઈ દેવાનું જોખમ ન લઈ શકીએ. પપ્પા, તમે છે ને મમ્મીની રસોઈ વિશે વધારે પડતું જ ખરાબ બોલો છો. હા, મને એક ચાન્સ તો આપો. અરે પણ હું વેવાય વેવાણ દિશા ચારુ બધાએ પોતપોતાની રીતે છે ને ઓલા અમિતને ભાનમાં લાવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. હવે આપણો વારો છે. ઠીક છે, બીજું હું મમ્મી તું બિંદાસ કાઢો બનાવો. બનાવી કાઢો બનાવી નહીં. આના સિવાય મારું હરું મને કોઈ ઉપાય પૂછતો નથી. બીજા કોઈ ઉપાયની જરૂર નથી. આપણા પાસે હવે રામબાણ ઈલાજ છે. ઉપારો બનાવી આવો. તારું કોણ જાણે હવે તારી આ માનો રામબાણ કાઢો ઓલા અમિતને કેટલા હબા કાવરાવે છે. અમિત, આ ભાંગડા છોડ ને ગરબા કર. તમે એમને કા આવી ગયા? આ દરવાજો તો બંધ કરી આવો. ની તારા કાઢાની વાતનો ફાયદો આખી સોસાયટીને જશે. જાઓ. અને તમે લોકો આ ટ્રેમાં માસ્ક છે ને બધા પહેરી લો, જલ્દી જલ્દી. અરે જોઈ શું રાખો છો? આ કાઢા છે ને બહુ જલદ છે, અને આનું મેં હજી ફાઇનલ મિક્સિંગ નથી કર્યું. જેવું હું ફાઇનલ મિક્સિંગ કરું ને એટલે તરત જ એવી ગંધ આવશે કે તમે બધા બેહોશ થઈ જશો. પહેરી લ્યો. આપી દો, આપી દો. ભાઈ તું હાલો, આ પકડો તો ચોકડાના પપ્પા. હવે હું મિક્સિંગ કરું છું. જે કાઢો નંબર 1. જોયું પાર્થ કુમાર, આ કાઢાના ગંધથી તમારા ઘરના વાસણ પણ પડવા માંડ્યા. અરે મમ્મીજી, એ તો રસોડામાં ઉંદર કેવું કંઈક આવ્યો છે, એના લીધે વાસણ પડી ગયા છે. ઓહો, તો પછી આ શું છે? કેટલી ખતરનાક ગંધ છે હો. આ એક માસ્ક થી કઈ નહીં થાય. આ કાઢાની સામે તો 1 ડઝન માસ્ક જોઈશે. આપણો બધું પતે ને એટલે છે ને બારી બારણા બધા ખોલી નાખવા પડશે. નહીંતર આ ગંધ અહીંયા રહી જશે ને તો જે રૂમમાં આવશે એ બેભાન થઈ જશે. ઓહો મમ્મીજી, આ ટ્રીટમેન્ટનું નામ છે ને રિવર્સ ટ્રીટમેન્ટ હોવું જોઈએ. હોશ વાળાને બેહોશ કરે છે ને બેહોશ વાળાને હોશમાં લાવે છે. ભલે ભલે, પણ જોઈએ અમિતભાઈને શું કરે છે આ. બરો, આ સુંગાડી જવું પહેલા. યાર, મારો મરી, લાલ મરચા, લીલો કાંદો, લાલ કાંદો, અને પછી કાચના ટુકડાનો ભૂકો, અને પછી ચાઇનાના કાચકાનો ભૂકો, અને 30 ગ્રામ એસિડ. એ બધા નકામા ગયા કાઢામાં. હવે લાલ ટ્રાય કરી જોઈએ. જો કે મને ડાઉટ તો હતો જ કે આ કાઢો કામ નહીં કરે. તમને ખબર છે આ કાઢામાં એમાં હું નાખ્યું છે? 7 દિવસ જૂની રોટલી, પછી 7 વર્ષ જૂનું બટેટાનું શાક, અને 7 ગ્રામ જેટલું કેરોસીન. પણ આજકાલ કેરોસીનના ડુપ્લિકેટ આવે છે. હશે. હાલો, આ ત્રીજો તો ટ્રાય કરું, બ્રાઉન વાળો. અરે ઓહો, આ તો ઓક્સિન કાઢો છે. પાર્થ કુમાર, તમને યાદ છે અઠવાડિયા પહેલા તમે ઘરે જમવા આવ્યા હતા?
હા 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 તો એ બધું જે બચ્યું હતું ને એ મેં સંઘરી રાખ્યું હતું. એ છે ને એને મેં 100 ડિગ્રી પાણીમાં ઉકાળ્યું અને એનો અર્ક નીકળ્યો ને એમાં મેં 2 ટીમાં અમૃત નાખ્યું. અમૃત એટલે ઘાસલેટ. આપણે ચકુડાના પપ્પા છેલ્લી ટ્રાય મારી હો. આ ત્રણે સાથે સંઘારીએ. લાવો હે ભગવાન. ઓહો આ આઈડિયા પણ ફ્લોપ ગયો. કુમાર, આ કાળા આપણે વરંડામાં મૂકી આવીએ એટલે વરાળ થઈને ઉડી જાય. એક કામ કરીએ તો એને સુવડાવી દઈએ. હવે આવડા અમિતને જમીન ઉપર હુરાવાથી શું ફાયદો થાય? અરે અમિતલા નહીં, કાળાને સુવડાવી દઈએ. નીનાબેન યુ મીન કે કાઢાને આમ ઢોળી દઈએ? હો તે જ. નીનાબેન, તમારું ગુજરાતી અમિત કરતા બહુ જ થોડુંક ઓછું સારું છે. પણ આ કાઢા છે ને એ બધા ઉચ્ચ કોટીના કાઢા છે. એને જમીન ઉપર ઢોળીએ તો જમીન બંજર થઈ જાય ને આપણી રસોડાની ગેંડીમાં નાખીએ ને તો બધા પાઇપો ફાટી જાય. એટલે એને વધારે તરીકે જ જવા દેવા જોઈએ, સમજ્યા? એલી એ બધું તો ઠીક, પણ મારા હાલ આપણા રૂપિયાનું હું? કમાલ કરતા તો. આ અમિતને પેલા ભાનમાં તો આવી જવા દો. એટલે આવી જન બાનમાં ભાઈ. અમિત 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 કોઈ નથી પાછળ. નીનાબેન, પ્લીઝ તમે આટલું બધું ન રડો. હા, અમિતભાઈને સારું થઈ જશે. પણ ક્યારે? અમે તો ક્યારથી ટ્રાય કરીએ છીએ. હજી કરીશું આપણે. તમે બંને ખસો આમ જરા. હજી આપણે ટ્રાય કરીશું. જ્યાં સુધી અમિતને સારું નહીં થાય ને ત્યાં સુધી આપણે હિંમત નહીં હારીએ. નીનાબેન, પ્લીઝ તમે આમ ન રડો. હા, આમ ના રડો એટલે હા, રડવાની કોઈ ચોક્કસ રીત છે કે જેને મન ફાવે એવી રીતે રડી શકે, બરાબર ને? પણ પ્લીઝ પ્લીઝ અત્યારે નહીં રડો ને પ્લીઝ. હું તો કહું છું કે તમે આ પ્લીઝ પ્લીઝ વાળું પણ નહીં રડો. હું ફ્રેન્ચ ભાષામાં બોલ્યો. ના હવે તું પ્લીઝ પ્લીઝ પેલા ઇંગ્લિશમાં બોલ્યો, પછી નહીં રડો ગુજરાતીમાં બોલ્યો. ટોટલ 2 ભાષા. એમાં ફ્રેન્ચ ક્યાં આવી વચ્ચે? પકડો. આની જરૂર તમને છે. પણ હવે આપણે કરીશું શું? હું પણ ક્યારનો એ જ વિચારું છું કે આપણે શું કરવું જોઈએ. અમિત સાજો થઈ જશે ને? હા હા હા, ચોક્કસ ચોક્કસ ઠીક થઈ જશે, બરાબર ને? હા બોલજો. તમને ખબર છે અમિત છે ને બહુ ઇમોશનલ છે. અરે કોઈને કઈ થાય ને તો એનાથી જોવાય નહીં. અને આજે જો ને એની સાથે કેવું થઈ ગયું છે. નીનાબેન, આપણે જરૂર કોઈ રસ્તો શોધી કાઢીશું. તમને ખબર છે કેટલા બધા દિવસ થઈ ગયા અમે ઝઘડો નથી કર્યો. આ અમિત પુનાથી અહીંયા આવી ગયો ને કેટલા બધા દિવસ થઈ ગયા. મને તો યાદ પણ નથી છેલ્લે અમે ક્યારે ઝઘડેલા. તમને ઝઘડો યાદ આવે છે? તમને ખબર છે અમારા સોસાયટીમાં છે ને અમારો ઝઘડો કેટલો પ્રખ્યાત છે. અમે ઝઘડો કરીએ ને તો તળિયા ફાટી જાય. ઝઘડો કરવાથી તળિયા ફાટી જાય? તળિયા? પગના તળિયા? અરે પગના કોઈ દિવસ તળિયા હોય કે? અમારા તો પગના જ તળિયા છે. માથાના તળિયા. તકિયા? આપણે સુતી વખતે આમ તકિયો મૂકે એની વાત કરો છો તમે? ઓહો, તે તકિયા. એ તમને ખબર છે અમે લોકો છે ને સવાર સાંજ ઝઘડો કરતા અને દિલથી ઝઘડતા. હું તો છે ને ક્યારેક ક્યારેક ઓફિસથી રજા પણ લઈ લેતી ઝઘડો કરવા માટે. નીનાબેન, તમે મારા પર વિશ્વાસ રાખો. જગ્યા નથી. શું? એટલે વિશ્વાસ નથી. નીનાબેન, તમે બહારના લોકો જેવું તો નહીં બોલો. એટલે કે મારા પર વિશ્વાસ રાખો, ટૂંક સમયમાં હું તમને બંનેને ઝઘડતા કરી દઈશ. પણ ક્યારે? અરે પણ આપણા તો પૈસા અટકી ગયા છે. એ મટકવા ન દેવાય. ઓહો, તમે બંને શું ઘુસપુસ કરી રહ્યા છો?
અમિતભાઈને કોઈ પણ કિંમતે હોશમાં લાવવા જ પડશે. અને એ કામ અમે કરીને જ રહીશું. પણ કેવી રીતે? અમિતભાઈને વધારે મોટા શોખ આપીને. શોખનું મારણ શોખ. એને ચાલુ? હા, આ જ એક ઉપાય બચ્યો છે. એન્ડ આઈ એમ શ્યોર કે આ ઉપાયથી જરૂર ફરક પડશે. હા, ચોક્કસ. મને પણ ખાતરી છે. હું એ જ પૂછવા જઈ રહ્યો છું, તમારા લોકોના મનમાં શું ચાલી રહ્યું છે? આ કેસનો છેલ્લો ઉપાય અને અસરદાર પ્રયોગ. કોણ શું? પણ છેલ્લો ઉપાય શું છે એમ પૂછે છે. ઓકે ટ્રાન્સલેટર, શાંતિ. પાર્થ, સૌને હોલમાં ભેગા કર અત્યારે જ. પાપણો પણ નીચે નથી થતી. જો અમિત, તને આમ આઘાતમાંથી બહાર લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી લીધા, પણ તું એક મચક પણ નથી આપતો. અમિત, આઘાતમાંથી બહાર આવ. નહીં તો તું આ 10 લાખ રૂપિયા જીત્યો છે એનું શું થશે? એક મિનિટ. નીનાબેન, એક બેડ ન્યૂઝ છે. શું થયું? કેમ આમ બોલો છો? તમે જે સમજો છો કે આ લોટરી તમને લાગી છે એ વાત ખોટી છે. યસ, એકચ્યુઅલી કોઈ લોટરી લાગી જ નથી. એમ કઈ થોડી ચાલે. અમિતે તો ફોન પર સાંભળ્યું તું. અરે પાર્થે તો અમિતના ફોન પરથી પોતે લોટરી વાળાને ફોન પણ કર્યો હતો. હા હા, હમણાં ચેક કરી લઈએ. બોલ તો પાર્થ, ક્યાં છે લોટરી? આરે મારી પાસે જ છે લોટરીની ટિકિટ. દિશા, ચારુ, તમે બંને શેના પરથી કહી શકો છો કે અમિતને લોટરી નથી લાગી? આ છાપામાં આ અઠવાડિયે જે લોટરીને ઇનામ મળ્યા છે ને એના નંબર છપાયા છે. અને અમિતને ક્યારે લોટરી લાગી? પરમ દિવસે. એટલે આ છાપામાં પરમ દિવસની લોટરીના નંબર્સ છે. એટલે એ ટીટ માકડી, આ ચેક કર્યા વગર તને કેવી રીતે ખબર પડી ગઈ કે આ લોટરી નથી લાગી? તો પાર્થ હમણાં કહેશે ને. ચાલ પાર્થ બોલ. હા, આ નંબર છે BO333425. અરે ના, અહીંયા તો A0 સિરીઝ છે ને અહીંયા C0 સિરીઝ છે. આજો બીઓ સિરીઝ અહીંયા છે. પાર્થ ફરી નંબર બોલ તો. BO333425. એ ના, પણ અહીંયા તો BO સિરીઝ 333447 લખ્યું છે. હા, અને પાર્થ તું જે નંબર કહે છે ને BO333425 એ તો અહીંયા છે જ નહીં. હાય હાય, આવું કેમ થયું? અરે અમિતે લોટરી વાળા પાસે નંબર પણ ચેક કરાવેલો, બરાબર ને અમિત? જરૂર લોટરી વાળાને નંબર વાંચવામાં ભૂલ થઈ લાગે છે. લે બોલ. અરે આપણે ઓલા લોટરી વાળાને ફોન કરીએ એટલે બધી વાત ક્લિયર થઈ જાય. અરે પણ આપણને એ લોટરી વાળાનો નંબર મળશે કઈ રીતે? હા છે ને, અમિત પાસે છે. એટલે કે અમિતે છેલ્લે લોટરી વાળા સાથે વાત કરેલી ને, એના ફોનમાં હશે. સોરી અમિત, પણ હું તારો ફોન લઈ રહ્યો છું. સોરી ભાઈ. હા, એક મિનિટ. હા, આ જો 9726 વાળી જ લાગે છે. એક મિનિટ. હા, જાય છે રિંગ જાય છે રિંગ. હા, ગુડ લક લોટરી સેન્ટર. હા, ભાઈ હું છે ને અમિતનો મિત્ર બોલી રહ્યો છું. હા, પરમ દિવસે જે અમિતને લોટરી લાગી ને, હા, એ 10 લાખ રૂપિયાની લોટરી લાગી ને, હા, એનો જ મિત્ર હું બોલી રહ્યો છું. ભાઈ હું શું કહું છું, જરા મને એ લોટરીનો નંબર કહેશો તમે? હા, પ્લીઝ. હા, કે છે નંબર કે છે. હા, બોલો. હા, બોલો. હા, 0 સિરીઝ. હા, 332879. નહીં ભાઈ, એના પછીનો બીજો નંબર શું છે એ બોલો. હા, 333447. અરે નહીં, અમિતની લોટરીનો નંબર તો 333425 છે. શું એ લોટરીને ઇનામ લાગ્યું જ નથી? અરે ભાઈ, પણ તમે તો પરમ દિવસે કહ્યું ને કે લોટરીને ઇનામ લાગ્યું છે. સોરી કે છે અમિત, સોરી કે છે. આ ભાઈ ભૂલ કેવી રીતે થાય? હા, નહીં આ વાત છે ને તમે અમિતને કહો. હા અમિત, હું સ્પીકર પર ફોન મૂકું, તું વાત કરે એની સાથે. હેલો અમિતભાઈ, માફ કરજો,
આ લોટરીનો નંબર વાંચવામાં મારી ભૂલ થઈ ગઈ લાગે છે. તમે જે લોટરી લીધી પણ એ લોટરી આ લિસ્ટમાં છે નહીં. તે દિવસે શું થયું, ઉતારોમાં છે ને જરા ખોટો નંબર વાંચી ગયેલો. મને છે ને શું છે 10 નંબર છે લોટરીના, એટલે મને ચશ્માનો 10 નંબર છે. વેરી 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 સોરી અમિતભાઈ. અમિત કંઈક બોલ અમિત.